નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત હાઈકોર્ટ તરફથી ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો જે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 22/5/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, એટલે કે 22/5/2024 થી લઈને 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે એનટીએ ની ઓફિશિયલ વેબસાઇટ છે exam.nta.ac.in અથવા તો ગુજરાત હાઈકોર્ટનું જે ઓજાસનું પોર્ટલ છે sc-ojas.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/6/2024 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધેલ છે। વાત કરી લઈએ અહીં પરીક્ષા ફી વિશે। તો પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 15/6/2024 સુધીમાં તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તે સિવાય ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો અહીં મિત્રો 17/6/2024 થી લઈને 19/6/2024 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો અહીં મિત્રો 39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 122 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આ જે 122 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 66 જગ્યા છે। 66 માંથી મિત્રો 22 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે, 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 12 જગ્યા છે, 12 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 29 જેટલી જગ્યા છે, 29 માંથી 10 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 12 જગ્યા છે, 12 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 122 જેટલી જગ્યા છે। આ જે 122 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 12 જગ્યા, જ્યારે હેન્ડીકેપ ઉમેદવાર માટે 7 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। 15/6/2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। તે સિવાય ધોરણ 10 અથવા તો ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે પાસ કરેલ છે તે ઇંગ્લિશ વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ અને સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 15/6/2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/6/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી તમામ ઉમેદવાર માટે તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો ડીવાયએસઓ માટે અરજી ફી છે તે તમામ ઉમેદવારોએ ભરવાની રહેશે। સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। તમામ ઉમેદવારોએ અરજી ફી ઉપરાંત જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલી પરીક્ષા છે તે એલિમિનેશન ટેસ્ટ રહેશે। મિત્રો, આ જે એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે તેના માર્ક છે તે મેરિટમાં ગણવામાં આવશે નહીં। મિત્રો, આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે।
મિત્રો આ જે એમસીક્યુ પ્રશ્ન પૂછવામાં આવશે તેમના આન્સર તમારે OMR શીટમાં ટીક કરવાના રહેશે અને આ પરીક્ષામાં મિત્રો માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે OMR શીટમાં ખોટો જવાબ ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પ ટીક કરી દેશો ત્યારે 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તે સિવાય મિત્રો અહીં જે ક્વેશ્ચન પેપર છે તે ઇંગ્લિશમાં જ રહેશે, એટલે કે આ પરીક્ષા છે તે ઇંગ્લિશમાં જ લેવામાં આવશે. મિત્રો જે ગુજરાતી લેંગ્વેજને લગતા જે પ્રશ્ન પૂછવામાં આવશે તે ગુજરાતીમાં જ રહેશે, બાકી તમામ પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો મિત્રો અહીં ક્વેશ્ચન પેપરમાં કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, એરિથમેટિક મેથેમેટિક્સને લગતા દાખલાઓ પૂછવામાં આવશે, રીઝનિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે, મેન્ટલ એબિલિટીને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, કોમ્પ્યુટર નોલેજને લગતા પ્રશ્ન રહેશે અને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર અને તે ભાષાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. આગળ બીજી જે પરીક્ષા છે તે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે 100 માર્કની રહેશે અને તે પરીક્ષા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ પાડેલ હશે. પાર્ટ એ છે તે જનરલ ઇંગ્લિશને લગતો રહેશે કે જે 50 માર્કનો રહેશે અને પાર્ટ બી છે તે જનરલ નોલેજને લગતો રહેશે કે જે પણ 50 માર્કનું રહેશે. મિત્રો આ જે પરીક્ષા છે તેમાં તમે જેટલા માર્ક મેળવશો તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે અહીં વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવશે. મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં જે DYSO ની જગ્યાઓ ખાલી છે 122 જેટલી જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. અરજી ફોર્મ છે તે તમે 15/6/2024 સુધીમાં ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.